વલસરા ભોજરાજ મતિયા દેવધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ। ગુંદિયાળી ભોજરાજ મતિયા દેવધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી। માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ પૂજારી શ્રી મુરજીદાદાના આશીર્વાદ લઈ ભોજરાજ મતિયા દેવના મંદિરે દર્શન કરી વૃક્ષારોપણ કર્યું હતું। આ તકે ભોજરાજ મતિયા દેવધામે મહાનુભાવો અગ્રણીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના શહેર તથા તાલુકાના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ભોજરાજ મતિયા દેવ ચોખરા સમિતિના પ્રમુખ શ્રી દામજીભાઈ ભરિયાના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું। ધારાસભ્ય રણભાઈ દવેર એના જે ખાસ મિત્ર એના જે જોડીદાર મળે એ બધા આવ્યા હતા અને બધાને આપણે આશીર્વાદ આપ્યા છે। અને આજ ગુરુ પૂનમ છે અને ગુરુ પૂનમ એટલે મોટો તહેવાર કહેવાય વિશ્વનો। આપણે ગુરુના આશીર્વાદ લેવા, આપણી કોઈ 12 મહિનામાં કોઈ ભૂલ થઈ હોય તો ગુરુને રક્ષા આપણે દઈને આશીર્વાદ લઈએ તો આપણે કોઈ ભૂલ થઈ તો ગુરુદેવ માફ કરી દે। એના આપણે પૃથ્વીમાંથી આપણે થોડોક ભાર ઉતરી જાય કે આપણે ગુરુના આશીર્વાદ અને ગતને ગુરુ કે બધા ધમાચાને કર્મ કર્યું। વર્ષો રૂપવાનો કાર્યક્રમ આવ્યો કે જે વૃક્ષો વાવવાના, વૃક્ષોને કાપવાનું નહીં, એટલે આ ધારાસભ્ય હસ્તે કે આપણે વર્ષો વાવ્યો છે એક વડનો ઝાડ અને બીજા વડના જ્યાં 5-6 ઊભા છે બીજા વાવવાના છે। અને ધારાસભ્યના હસ્તક આપણે અહીં પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, મંત્રી છે, એના બધા હસ્તક આપણે જે કોઈ વસ્તુનું જે ઉપજન કરીએ છીએ એ ગતને આપણે આશીર્વાદ આપીએ છીએ, ગતને આધારે થાય છે।